મણિભાઈ પ્લમ્બર પાટણ 1000 લીટરનું ટોકું નાખ્યું છે. જેની અંદર 2 કનેક્શન 2 છે. જોઈ લો, 2 કનેક્શન. આ પહેલા માળે જાય છે પાણી અને આ નીચે જાય છે પાણી. મણિભાઈનું એવું કહેવું છે કે એકની લાઈન છે ટોકાની અંદર, એક જ હોલ પાડેલો ટોકીની અંદર. લાઈન છે નાની અને કનેક્શન છે 2. એકની લાઈનની અંદર પાણી ચાલુ થાય છે તો 2માં વેચાઈ જાય, થોડું થોડું પાણી મળે છે. એના કારણે કસ્ટમરના ઘેર હું કામ કરવા આવ્યો છું. મણિભાઈને વિચાર્યું આવું કામ ફોલ્ટ આનો હોઈ શકે, પાણી ના મળતું હોય, નાની પાઇપ હોય એના કારણે. પણ નીચેના માળની અંદર પાણી બંધ થઈ ગયું છે. એની અંદર કેમિકલ નાખવા આવ્યો છું કે ભાઈ પૂરતું પાણી તો નાની લાઈનમાં ના મળી શકે, તો પણ લાઈન જો કદાચ સાર હોય અને સાર સાફ કરીએ અને લાઈન ચાલુ થઈ જાય તો કસ્ટમરના ઘેર નવી પાઇપનો ખર્ચો ના કરવો પડે, તોડફોડ ના કરવું પડે. એના કારણે મણિભાઈને આ કામ કેમિકલનું નાખવાનું વિચાર્યું છે. તો ગ્રાહકના ઘેર સારું કરવું, ખોટું કરીને પૈસા લેવા એ મહત્ત્વની વાત નથી. હવે જે નાનો હોલ પાડ્યો છે એના કારણે મણિભાઈ હવે કેમિકલ નાખીને લાઈન ચોખ્ખી થઈ ગયા પછી પાણી આવે છે કે નથી આવતું, પછી નવા હોલનું વિચાર છે મણિભાઈ. મોટી લાઈન કરી દઈએ એટલે 2 કનેક્શનની અંદર પાણી સરખું મળશે એવું કહેવું છે મણિભાઈનું. એર પાઇપ મેકેલી છે. કેમિકલ નાખવું એ રમતના ખેલ નથી. પગમાં હાથ ઉપર ચોદ પડી જાય એવું હેવી કેમિકલ આવે છે. 2 ડબલા નાખ્યા છે 5-5 લીટરના, જોઈ શકો છો ને છે ને 2 ડબલા. 2 ડબલા 10 લીટર કેમિકલ નાખ્યું છે લાઈનની અંદર. પૂણો કલાક થયો છે નાખે. 2 કલાક પછી અને પાણી ચાલુ કરવાનું છે. જો ચાલુ થઈ જાય તો બરાબર, નહીં થાય તો નવો હોલ પાડીને આ ગ્રાહકના ઘેર કામ કરવું પડશે. એવું કહેવું છે. તો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ પહોંચાડવાની કોશિશ કરજો. મણિભાઈ જાતે પોતે મજૂરી કરે છે તો સારું કરજો. મણિભાઈને આગળ પહોંચાડજો. જય માતાજી.